બાલારામ નદી બંને કાંઠે વહેવા લાગી। બનાસકાંઠા જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને લઈને ગઈકાલે રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો અને જેને કારણે બાલારામમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા નદી બંને કાંઠે વહેવા લાગી છે। જેમાં ભારે વરસાદના પગલે નવા નીર આવ્યા છે, ત્યારે બાલારામ નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે, જેને લઈને શ્રદ્ધાળુમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બાલારામ નદી આવવાના કારણે આજુબાજુના ગામોમાં પાણીના તળ પણ ઊંચા આવવાથી પીવાના પાણી માટે જે સમસ્યા સર્જાઈ હતી તેમાં પણ રાહત થવાની શક્યતા છે। રિપોર્ટર પ્રવીણ મેવાડા, પાલનપુર। ઘણા વર્ષો પછી સિઝનનો પહેલો વરસાદ અને વરસાદની સાથે તરત નદી આવી છે અને છેલ્લા 3-1 વર્ષથી બાલારામ નદીમાં પાણીનો પ્રવાહ બહુ ઓછો જ રહ્યો છે અને આ વર્ષે પહેલાં જ વરસાદની સાથે ચારે બાજુથી નદીનો પ્રવાહ બહુ સારો, 2 કાંઠે નદી વહી છે। આજ સવારે વહેલી સવારે નદી ચાલુ થઈ ગઈ છે અને આ નદી ઘણા વર્ષો પછી આવી રીતે આવી છે અને દરેક યાત્રાળુઓ અહીંયા આગળ નદીમાં આવે ત્યારે નદીમાં નાહવાનો કોઈ આગ્રહ ના કરે, નદીમાં નાહવા ના પડે। અમે એટલું ખાલી કહીશું કે ભાઈ આ નદીનો બહુ આનંદ લે, લૂપ લે, પણ નદીમાં નાહવા, સ્નાન કરવા, ઉતરવાનો પ્રયત્ન ના કરે। હા, આપણી પાસે સેફટીના સાધનો છે, નદીમાં નાહવા કોઈ ના પડે એના માટે બધેથી રસ્તા બંધ છે, છતાં પણ કોઈ પડે છે તો એમના માટે ટ્યુબ છે, બચાવવાના જે સાધનો છે એ બધું છે આપણી પાસે। ને આ વરસાદથી અને નદી ઘણા વર્ષો પછી જોઈ છે એટલે લોકોમાં એક અનેરો આનંદ છે। આજુબાજુના ગામના લોકો સ્પેશિયલી બાલારામ નદી જોવા માટે આજે પ્રવાહ વધ્યો છે। આજે દર્શનાર્થીઓનો પ્રવાહ નદીની સાથે મહાદેવ અને મહાદેવની સાથે સાથે નદી બંનેના દર્શન કરી અને એક આનંદ અનુભવી રહ્યા છે। હિદાયત ખાન બિહારી। શું કહેવા માંગો છો નદી વિશે? નદી આ વર્ષે વરસાદ સારો આવ્યો છે। પહેલા જ વરસાદમાં 10 ઇંચ ઉપર વરસાદ પડ્યો છે। નદી 2 કાંઠે વહે છે। જે નવો ડેમ બાલારામ પેલેસ પાછળ બાંધ્યો હતો એ પણ છલકાઈ ગયો છે અને આજે પીવાની પાણી સમસ્યાથી 2-3 મહિનાથી એ પણ રાહત થઈ શકે છે। એમાં જે કૂવાનું પાણી ઊંડું ઉતરી ગયું તે હવે અહીંયા અદ્ધર આવશે અને પાણીની રાહત થશે। શું નામ આપનું? માજીરાણા મેહુલભાઈ નારાયણભાઈ। શું કહે છો આ નદી આવી છે બાલારામમાં? ગઈકાલે રાતે વરસાદ ચિત્રાસણી બાજુ કેટલા 10 ઇંચ પડ્યો, એની કારણ નદી આવી, અમે બધા ખુશી છે ને જે કૂવાના તળ છે, ગામમાં પાણી નહીં જતું, એ બધી સમસ્યા બધી દૂર થવાની સંભાવના છે। ખુશ છો નદી જોઈને? અમે ખૂબ જ ખુશ છીએ ને આમ લોકોનો માહોલ જોઈને ક્યાં મતલબ ગામવાળા પણ બધા ખૂબ જ ખુશ છે વરસાદની નદી જોઈને। પહેલાં પાણી નથી આવતું, એ પણ તળ ઉપર આવી શકે છે? હા, એ પણ આવી શકે છે ને ક્યાં મતલબ લગભગ 3 વર્ષથી નદી બરાબર નથી આવતી, આ વર્ષે આવી છે પહેલાં જ વરસાદે ને લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો। મહાવીરસિંહ ઠાકોર। શું કહેશો આજે બાલારામ નદી આવી છે એના વિશે શું કહેશો? આ એક બાલારામ એક ઐતિહાસિક જગ્યા છે। અહીંયા લગભગ 25 વર્ષથી અમે આવીએ છીએ। આ વરસાદના પહેલાં જ મોસમમાં જે આ બંને કાંઠે નદી આવી છે તે લોકો અહીંયા હર્ષોલ્લાસ છે ને લોકોનું ઘોડાપૂર ઉમટ્યું છે અહીંયા જોવા માટે ને ખુશીની લાગણી છે।